હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો આપ સૌ લોગ મજામાં દેશો ને હું પણ મજામાં જ છું. તો આજે આપણે સરસ મજાના મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. જ્યારે તમારી ગાય હોય, ભેંસ હોય કે અથવા નાની પાડી હોય, એને જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ગાંઠ રહેતી હોય એની માટે સરસ મજાનો આપણે દેશી ઇલાજ લઈને આવ્યા છીએ. એટલા માટે આપણે વિડીયોની અંદર બને રહીશું. અને મિત્રો, આપ સૌના લોગોના કારણે આજે આપણે 1500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. સપોર્ટ અને સાથ અને સહકાર આપો, જેનાથી આપણે અવનવા વિડીયો બનાવતા રહીશું. તો જેનાથી અવનવી માહિતી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સરસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયોની આપણે જલ્દી કરી દઈશું મિત્રો શરૂઆત. જ્યારે તમારી કોઈ પણ ગાય અથવા કોઈ પણ ભેંસ હોય અથવા નાની કોઈ પણ પાડી હોય કે કોઈ પણ આપણે નાનું એવું પશુ હોય, તો જ્યારે એને કોઈ પણ જગ્યાએ નાની નાની ગાંઠો થઈ જતી હોય અથવા એવી એવી જગ્યાએ એને ગાંઠ થઈ જાય જેનાથી પશુની તકલીફ થઈ જતી હોય, એને લગતા આજે આપણે દેશી એવો વિડીયો લાવ્યા છીએ મિત્રો. તો જ્યારે એની માટે દેશી ટોપિક છે જેનાથી તમારો દૂધ, એની માટે આપણે સરસ મજાનો ટોપિક છે. તો જ્યારે તમારે લઈ લેવાનું છે 200 થી 300 ગ્રામ જેટલો આપણે ઘઉં લઈ લેવાનો છે. ઘઉંનો આપણે સરસ મજાનો લોટ બનાવી નાખવાનો છે. અને સાથે સાથે લઈ લેવાનું છે 200 ગ્રામ જેટલો આપણે મીઠું લઈ લેવાનું છે. એને સરસ મજાનો આપણે એને મસ્ત મજાનો લેપ કરી નાખવાનો છે. જે જગ્યાએ આપણે ગાંઠ હોય અને સરસ મજાનું ને લગાડી એ લેપને સાંજના ટાઈમમાં લગાડું, જેનાથી કોઈ પણ આપણા પશુની અંદર એવી ઇફેક્ટ ન થાય અને સરસ મજાનું એનું રિઝલ્ટ મળે. તમે કઈ કઈ દેશી ઉપયોગ લગાડો છો તે પણ જરાક અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો. અને આ લેપ છે તે મિનિમમ 10 થી 15 દિવસ લગી લગાડવું, જેનાથી તમારા કોઈ પણ પશુની અંદર આની મસ્ત મજાની અંદર રિઝલ્ટ આવે. ઘઉંનો લોટ છે અને 200 ગ્રામ જેટલું મીઠું સરસ મજાનો લેપ કરીને એની અંદર જોરદાર રીતે એને વ્યવસ્થિત રીતે લગાડી દેવાનું છે. અને સારામાં સારો એનો ફાયદો થાય. અને આવી માહિતી તમને જોવી હોય તો આપણે યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અવનવી માહિતી મળ્યા કરશે મિત્રો. નવા આવ્યો તો જરૂર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળીએ હવે આપણે નવા ટોપિકની અંદર. બધાને જય શ્રી માતાજી.